વોર્ડ નંબર 10 ઉમેદવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રચારનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 10 ઉમેદવારોએ પ્રચારનો પ્રારંભ કર્યો છે। ભાજપના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર માટે પરશુરામ ગાર્ડનની આજુબાજુના વિસ્તારમાં લોકોનો સંપર્ક કરી રહ્યા છે। પરિણામે તેઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વોર્ડ નંબર 10ના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। મારું નામ મીનાક્ષી પપૈયા છે। વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી નોંધાવી છે। મીનાક્ષીબેન, આપ મહિલા છો તો મહિલાઓને મળ્યા તો મહિલાઓએ શું કહ્યું? બસ સારો, અમારા વોર્ડ નંબર 10 માં દરેક બહેનોનો રિસ્પોન્સ સારો છે। શું અપેક્ષાઓ રાખો? જે કઈ અપેક્ષા હશે તે અમે અમારી ફરજમાં આવશે તે અમે બજાવીશું। રાજુ પ્રિયદર્શી। રાજુભાઈ, કયા કયા વિસ્તારમાં ડોર ટુ ડોર માટે નીકળેલા છે પૂરી ટીમ સાથે? સુરત પશ્ચિમ વિસ્તારમાં આવતા જે બૂથો છે એમાં અમે છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર જઈએ છીએ। સાંજના સમયે 84 વિધાનસભાના વિસ્તારમાં પણ જઈએ છીએ। વિકાસની અને કામની વાત કરીએ તો અમારા સિનિયર આગેવાનો અને સિનિયર બંને ઉમેદવારો એમણે આગળ ખૂબ ગત 5 વર્ષોમાં કામ કર્યા છે અને એને અધૂરા કામોને અમે આગળ ચારેય સાથે મળીને વધારીશું। વાત કરીએ તો સિનિયર સિટીઝનોને મળવાનું થયું છે તમારે ચારે જણા, એમને શું કહ્યું? શું અપેક્ષા એમ તમારા ઉપર રાખી? સિનિયર સિટીઝનોની અપેક્ષા તો વાત નથી, પણ સિનિયર સિટીઝનોનો એટલો સંતોષ છે કે ના પૂછો વાત, એમના આશીર્વાદ જ અમને પડવાના। આજરોજ અમારા વોર્ડ નંબર 10માં રામકુતી જાગનાથમાં આપણે ગંગેશ્વર મંદિર અને પરશુરામ ગાર્ડન વાળા વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારમાં અમે 4 કેન્ડિડેટ સાથે રહીને પ્રચાર કરીએ છીએ। લોકોએ શું કહ્યું? લોકોને તમે બે જૂના કહો, એમને શું વાતો? લોકોએ આ વિસ્તાર તો બહુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે અને આ બહુ વર્ષો જૂનો સુરત મહાનગરનો અડાજણ વિસ્તાર છે, એટલે ઘણા કામો અહીંયા બહુ વિકાસશીલ કામો અહીંયા ઘણા પૂરા થઈ ગયા છે। એટલે લોકો જનરલી આ વિસ્તારની એવી કોઈ માંગ નથી કે અમને તમે આ કામ અમને અમારા મતે કરાવો। તો બી કરવું હોય તો તમે આવનારા 5 વર્ષમાં શું કરશો? જે માંગ નથી પણ કંઈક તો કરવું પડશે ને। જનરલી આ વિસ્તારમાં અત્યારે ડ્રેનેજ પાણીની સમસ્યા હોતી છે, કોઈક વાર થતી હોય છે, બાકી તો આ વિસ્તાર જનરલી વિકસિત વિસ્તાર છે, એટલે જનરલી આ વિસ્તારમાં એવો કોઈ નથી પ્રોબ્લેમ આવ્યો કે લોકો અહીંયા કંઈક માંગણી કરી શકે। ચાલો, ઉર્વશીબેન, 5 વર્ષમાં શું કામ કર્યા અને લોકો કઈ રીતે તમારું સ્વાગત કરી રહ્યા છે પ્રચાર કરી? જ્યારે પાર્ટી અમને ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટરની ટિકિટ આપે છે અને કોર્પોરેટરની કામગીરી એટલે વિસ્તારમાં વસતા લોકોની પ્રાથમિક જરૂરિયાતનું ધ્યાન રાખવું। પ્રાથમિક જરૂરિયાત એટલે શું? રોડ, રસ્તા, ડ્રેનેજ, આરોગ્ય અને શિક્ષણ। આ 5 માપદંડ ઉપર અમે પૂરા ખરા 5 વર્ષ અમે બંને રિપીટ થયા છે। અમે ગયા 5 વર્ષે આ 5 ક્ષેત્રમાં ઉમદા કાર્યક્રમ અમારા વોર્ડ નંબર 10માં કર્યા છે। વાત કરું તો આરોગ્યની, તો આરોગ્ય માટે સૌથી પહેલા 50 બેડની 2 હોસ્પિટલ અમારા વોર્ડમાં જ આવવામાં આવી છે અને એ બી અમારા ટેન્યુરમાં। શિક્ષણની વાત કરું તો શિક્ષણમાં 5 સ્કૂલો નવીનીકરણ થઈ રહી છે અને એક સુમન સ્કૂલ ઓલરેડી ચાલુ થઈ ગઈ 5 વર્ષના ટેન્યુરમાં। ડ્રેનેજની વાત કરું તો ડ્રેનેજ ઓગમેન્ટેશનનું કામ ટીપી 14, 16, 15 અને 10માં ઓલરેડી 80% સંપૂર્ણ થઈ ગયું છે અને ટીપી ઓગમેન્ટેશનના કામમાં પમ્પિંગ સ્ટેશન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બધા બની ગયા છે, એટલે ડ્રેનેજમાં બી ખૂબ સારું કામ કર્યું। પાણીની વાત કરું તો નવો વિસ્તાર જે અમારા વોર્ડમાં આવ્યો છે ભાટાભાટપુર, ઈચ્છાપુર, એ વિસ્તારમાં નવી પાણીની લાઈન પણ નખાઈ ગઈ છે અને એના માટેની પાણીની સ્ટોરેજ ટાંકીઓ બી બની ગઈ છે। એ પણ કામ 90% પૂર્ણ થઈ ગયું છે। 2 મહિનામાં એ કનેક્શન ચાલુ થઈ જશે। રોડ આપ જોઈ રહ્યા છો કે જે ગ્રાન્ટ અમારી હતી બધી સોસાયટીમાં સીસી રોડ બની ગયા છે, વિસ્તારના રોડ સરસ છે અને બધી જ રીતે એટલે પ્રાથમિક જરૂરિયાતનું જે કામ કરવા માટે સરકાર અમને મૂકે છે, અમારી પાર્ટી અમને ટિકિટ આપે છે, એ દરેક કામને અમે ખૂબ નિષ્ઠાપૂર્વક અમારી ટીમ દ્વારા કરવામાં આવેલું છે। શિક્ષણની વાત નીકળી જ છે તો લોકોનો ક્રેઝ ઇંગ્લિશ મીડિયમ પર છે, તમે શાળા કઈ રીતે? હા, ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ છે। અમારો વિસ્તાર કેવું છે ને, એમાં 2 ટાઈપની પબ્લિક છે કે હાઈ લેવલ લોકો બી છે અને લોઅર મિડલ ક્લાસ બી છે અને મધ્યમ વર્ગ બી છે। હાઈ લેવલનો જે વર્ગ છે એને મોટી મસ્ત ફી પોસાય છે, એટલે એ ઠીક છે, પોતાની ચોઈસ પ્રમાણે મોટી સ્કૂલોમાં મૂકી શકે, પણ અમારા વિસ્તારમાં વસતા જે આવાસની સંખ્યા બી અમારા વિસ્તારમાં બહુ છે કે જે લોઅર મિડલ ક્લાસ છે એના બાળકોને સારું ને ઉમદા શિક્ષણ મળી રહે, એટલા જ માટે અમે સુમન સ્કૂલનું આયોજન ટીપી 16 પ્લોટ નંબર 190માં લાવ્યા છે અને સુમન સ્કૂલ ચાલુ થઈ ગઈ છે।